બિપિનભાઈ દાણા એટલા નાખવા પડે કે કાલ જગત એવું ના કે ઘરનું બોલે છે અને જ્યાં ધૂણવા જાઉં અહીંયા મારો માદેવ એવું કે ભાઈ શું કહું કે આ જીભનો લવો વળે ને ભાઈ અને એ મારો ઠાકર કદાચ પૂરું ના કરી દે આ ધર્મને ધૂણો નકામ શું કહું પણ આ મેરડીને ઓળખજો ભાઈ શું કહું આના હગડે બિપિનભાઈ હાલું બાકી જગત એવું કે આને આટલા દી પાણી પીવડાવી દઉં આને આટલા દી નાખી દઉં એ ધર્મને ના આવડે ભાઈ પણ કદાચ તમારી રાજદાડાની કદાચ આ આંગળીના ટેરવા ફરેલા હોય ભાઈ શું કહું અને મેઘલી રાતનું તમારું ભજન બોલતું હોય ભાઈ શું કહું અને કદાચ બાયણા બંધ કરીને કોઈ કદાચ કાળી વિદ્યા કરતો હોય ભાઈ શું કહું અને મારો ઠાકર એવું કહે છે ને એને કરી બતાવ્યું છે ભાઈ બિપિનભાઈ કદાચ રાજદી તમને પાડી નાખવાના મંત્ર જાપ કરતો હોય ભાઈ અને કદાચ તમે તમારી માળા ફેરવવામાં કદાચ રચ્યા પચ્યા હોય ને એના આ ભગવતીના દીવા સામો હોર હોય ભાઈ શું કહું 12 વાગે કદાચ એની ક્રિયા ચાલુ થાય ભાઈ શું કહું અને બરોબર જો 1/5 ઘોડેથી કદાચ પલાણ નાખવું ભાઈ શું કહું અને કદાચ એને જે બી મંત્ર જાપ કર્યા ભાઈ આ વિક્રમસિંહ નો દીકરો એમ કે છે કદાચ હાથ જાલીને જો ઘોઘરો જાલીને જીભ વખૂટી ના નાખું તો ટોમણ કોઈ ના ચાલે દુશ્મનો ત્યાં ના જડે ટોમણ કોઈ ના ચાલે દુશ્મનો ત્યાં ના જડે જીના જેવા પોણી મળે દાદા મારા જીને મળે વાયરાજના વાસણા વાળે આ ધર્મ ચમ આવું ભાંખ ખબર હે ભાઈ ઝાલા સાસનો રોટલો મહળીને ખાધો હે ભલામણ બિપિનભાઈ પણ આ ધર્મે કોઈ કોઈનો દીવો નહીં માગ્યો ભાઈ નકર હારા એ આગમવાણી કરી અહીં કદાચ હવે છોકરા જન્મમાં આઘરા હે ભાઈ પણ 60 વર્ષે એના ઘરે ઘોડિયા મેં આલ્યા હે ચમ કે ધરતી ઉપર કદાચ મારા મહાદેવને જવાબ આલવો પડે ભાઈ હું ભગવાન છું આવું તો કહેતો નહીં બિપિનભાઈ શું કહું પણ માણાના વેહે આવ્યો તો ભાઈ અને એ કદાચ ચારણ ગઢવી માલધારી કહો ભાઈ અત્યારે વરણના વાડા પડ્યા તેદી નતા ભાઈ આંખની ઓળખાણ નહીં ભાઈ અને એમ થયું ભાઈ આ ભાણગઢ નો રાજા હું નકર રૂપિયા પૈસા હાટું ભાઈ કેટલા હાલશો માથું મેલું એમ નહીં ભાઈ શું કહું પણ એક કદાચ એને ધા કરી કે ભાઈ કદાચ જો આ ધરતી ઉપર કંઈક એવું હોય ભાઈ અને જો અમારી લાજ રાખી લેખ બનાવવાના હતા બાકી કઈ એની જોડીમાં કઈ નતું એવું નતું ભાઈ શું કહું કારણ કે 9 લાખ લોબડિયાળી લઈને હારે ફરતી એની આંખની દ્રષ્ટિ પડે ને તો એ બાળીને ખાંક કરી નાખે ભાઈ શું કહું ભાઈ પણ મારા આજે જતો તો મારી પ્રજા કદાચ 9 વર્ષ મને ઓળખે આની હાટું મારે લોહી રેડવાનું હતું ભાઈ બિપિનભાઈ અને એ પરગડામાં કદાચ એનું વેલડું લૂંટાણ્યું ને એને કદાચ નજર મારી ભાઈ અને કદાચ તે વખતે મેં નહોતું જોયું કે આ જેટલા હે ભાઈ અને જો કદાચ મારા પરગડામાં કદાચ બોન દીકરી સામું કાળી નજર નાખન ભાઈ અને હાલમાં હું બેઠો છું કરી બતાવ્યું હે ભાઈ શું કહું ફરીથી ને જો કદાચ ધૂળમાં ના ધમરોળી નાખું તો ઓલા ગંગામાં બિપિનભાઈ ઘણું કરવાનું છે ઘણું આ જગતને બતાવવાનું છે ભાઈ શું કહું નોખી રીત લઈને આવ્યો છું ભાઈ નોખી કમાણી લઈને આવ્યો છું બિપિનભાઈ દુનિયાને કદાચ મેલું ઝપટ્યું હોય વાળવું પડે ભાઈ હું કહું પણ વિક્રમસિંહનો દીકરો બોલે ને ભાઈ એટલે લોઢામાં લીટો પિન્ટુ ભાઈ એટલે જ્યાં જવું ને ભાઈ શક્તિભાઈ ત્યાં એકવાર તો મારે કહેવું પડે છે બિપિનભાઈ કે હજુ કહું ભાઈ કે આ ધૂણવા બેઠો એ જબરો નહીં ભાઈ અને હું શક્તિભાઈ જબરો નહીં ભાઈ બિપિનભાઈ પણ જે કૈલાસના ડુંગરે બેઠો ને મારો મહાદેવ જબરો છે ભાઈ